નમસ્કાર, આપની સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરી સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે। સિટી લિંક બસ સર્વિસ ફરી એક વખત વિવાદમાં આવી છે। સંપૂર્ણ વિગતો અમે આપને આપી દઈએ કે જે આ બસ સર્વિસ વિવાદમાં આવી છે। સિટી લિંકની સિટી બસમાં ગોલમાલનો આરોપ થયો છે। સિટી બસમાં રૂપિયા લઈ ટિકિટ ન આપતા હોવાનો આરોપ થયો છે। સિટી બસનો સ્ટાફ મુસાફરોની ટિકિટ ન આપતા હોવાનો દાવો છે। વિપક્ષના નેતાઓએ પણ આક્ષેપ લગાવ્યો છે। વિપક્ષના નેતા અને કોર્પોરેટરે સિટી બસમાં વિડીયો ઉતારીને વાયરલ કર્યો। વિપક્ષના કોર્પોરેટરને રૂપિયા લઈ ટિકિટ ન આપ્યાનો વિડીયો સામે આવ્યો। નેતાએ સામાન્ય મુસાફરોની જેમ મુસાફરી કરીને રિયાલિટી ચેક કર્યું। પૂર્ણા ગામથી અમીજીયા સુધી મુસાફરી બસમાં ગેરરીતિ સામે આવી। કંડક્ટર ટિકિટ ન આપતો હોવાનું વિડીયોમાં ધ્યાને આવ્યું। એ વિડીયો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં વિપક્ષના કોર્પોરેટરને રૂપિયા લઈ ટિકિટ ન આપી અને ખુદ રિયાલિટી ચેક કર્યું ત્યારે સમગ્ર બાબત સામે આવી। કે આખા સુરતની અંદર કોઈ પણ સિટી બસમાં બેસો, બીઆરટીએસ બસમાં કોઈ પણ બસમાં બેસો, જો એનું મશીન બંધ હોય તો એવું નિયમ છે કે મશીન બંધ હોય ટિકિટ ના આપે તો આપણે પૈસા આપવાના નથી। એટલે કોઈ પણ એવું કે કંડક્ટર મશીન બંધ છે તમે પૈસા આપી તો કોઈ પૈસા ના આપશો, કારણ કે બધા પૈસા કંડક્ટરના ખીચામાં જશે અથવા તો એના કોન્ટ્રાક્ટરના ખીચામાં જશે। એટલા માટે આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે। આજે અમે જેટલી બસોમાં બેઠા અમને બધી જગ્યાઓ પર આવો અનુભવ થયો। સિટી લિંક બસમાં ટિકિટ ગેરરીતિ મામલે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાન્સપોર્ટ ચેરમેન પણ બસ એજન્સીથી પરેશાન હોવાની વિગતો સામે આવી છે। એસએમસી ટ્રાન્સપોર્ટ ચેરમેન ખુદ એજન્સીથી ત્રાહિમામ થયા। આકાર નામની એજન્સીની મનમાની સામે રજૂઆત કરવામાં આવશે। એજન્સી એસએમસી પર હાવી થઈ રહી છે તેવું ટ્રાન્સપોર્ટ ચેરમેન જણાવી રહ્યા છે। હું પાલિકા કમિશનરે આ ટિકિટ કૌભાંડ બાબતે રજૂઆત કરીશ। ગયા મહિને બસ એજન્સીને 92 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। ડ્રાઈવર અને કંડક્ટર કોઈ પણ ગુનામાં પકડાય તો બ્લેકલિસ્ટ કરવામાં આવે છે। છેલ્લા એક વર્ષમાં 500 કંડક્ટર અને 250 જેટલા ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કર્યા। બસ એજન્સીને કોન્ટ્રાક્ટ કોણે અને કઈ રીતે આપ્યો તે મોટો સવાલ છે અને સમગ્ર બાબતમાં રજૂઆત પણ કરવામાં આવશે। સુરત શહેરની અંદર જે રીતે સિટી બસોની જે ગોબાચારી સામે આવતી હોય છે અને ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે એજન્સીઓ હોય અથવા તો ડ્રાઈવર કંડક્ટરો સામે જે કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે વિરોધ પક્ષ તરફથી પણ જે રીતે સિટી બસની અંદર બેસી અને જે ટિકિટ કૌભાંડ જે પકડવામાં આવ્યું છે અને તેને લઈને સુરત મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ જે ચેરમેન છે સોમનાથભાઈ મરાઠે તેમની સાથે વાત કરીશું કઈ રીતે હવે કાર્યવાહી કરવામાં આવશે અને અત્યાર સુધી કઈ રીતે કાર્યવાહી કરી છે। સોમનાથભાઈ, જે રીતે વિરોધ પક્ષે જે સિટી બસની અંદર બેસી અને ટિકિટ જે વગર ટિકિટે મુસાફરી કરી અને રૂપિયા લેવામાં આવે છે, એક તો હું જ્યારથી ચેરમેન બન્યો ત્યારથી એક ઝીરો એક્સિડન્ટ પોલિસી અમલમાં અમે લાવ્યા છે અને ત્યારથી હું પોતે જ અલગ અલગ ડેપો હોય અલગ અલગ બસેસમાં હું પણ પોતે પ્રવાસ કરીને જે કસૂરદાર એજન્સી છે આ એજન્સી સામે હું કડકમાં કડક પગલાં લીધા છે। છેલ્લા એક વર્ષમાં 500 જેટલા કંડક્ટરોને અમે બ્લેકલિસ્ટ કર્યા છે અને ડ્રાઈવરો પણ જે કોઈ ગાડી ઓવર સ્પીડમાં ચલાવતા હોય કે સિગ્નલ તોડતા હોય એને પણ આપણે અથવા કે મોબાઈલ પર વાત કરતા હોય કે સીટ બેલ્ટ ના હોય કે ગાડી સફાઈ બાબતની વાત હોય કે બસ સ્થાનકની સફાઈની બાબતની વાત હોય, આ તમામ પ્રકારની જે એજન્સી મારી પાસે કામ કરી હતી આ તમામ એજન્સીને આજ દિન સુધી દર મહિને આશરે 1 કરોડ રૂપિયાનો અંદાજિત અમે એને મતલબ ફાઇન કરી રહ્યા છે। અને જે ફેર કલેક્શન એજન્સી છે આ એજન્સીને અગાઉ પણ હું બહુ ચેતવણી આપી ચૂકું છું। આ એજન્સી ખરેખર મતલબ તેને સુધારા લાવવા માગતી નથી। આ એજન્સી કોઈ દિવસ હવે આ એજન્સીને કેવી રીતે એમાંથી દૂર કરી શકાય અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ। એક કંડક્ટર પકડાય
તો આ એજન્સીને જેવો કંડક્ટર અહીંયા બ્લેકલિસ્ટ થાય છે એ પોતે એજન્સીને પણ 50,000 રૂપિયાનું ફાઇન થાય, બીજી વાર કોઈ કંડક્ટર પકડાય તો એને 2.5 લાખ થાય, ત્રીજી વાર પકડાય તો 5 લાખ રૂપિયા થાય. એવી રીતે અમે અમારા સિટી લિંકના વડાને પણ સૂચના આપી છે. ભલે ટેન્ડરમાં મતલબ શરતમાં નહીં હશે, પરંતુ એનો સુધારો કરીને પણ આ એજન્સીને સામે કડક. આ સુરત શહેરની અંદર આપણે 108 કિલોમીટર કોરિડોર ધરાવતો અને સૌથી મતલબ આ શહેરમાં તમામ બસે જ આપણે ઇલેક્ટ્રિક બસ ચલાવી રહ્યા છીએ. આ શહેરમાં આપણો આ ટ્રાન્સપોર્ટ વિભાગ સારામાં સારા રીતે આપણે એવોર્ડ લાવીને આપણે નામના મેળવી રહ્યા છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એસએમસીના એ સિટી લિંકને જે છાવરતા હોય તે રીતે લાગી રહ્યું છે ખરી? અધિકારીઓની કંઈક ભૂમિકા હોય તેની સામે કોઈ કાર્યવાહી? અધિકારીની તો મને ભૂમિકા લાગતી નથી, પરંતુ આ જે જૂની એજન્સી છે, આ જૂની એજન્સી ચોરી કરવામાં ટેવાયેલી એજન્સી છે. એજન્સીને જ આપણે કાયમી દૂર કરવું પડશે, તો જ નવેસરથી કોઈ એજન્સી હોય તો આ ચોરી 100% બંધ થઈ શકે. અમે અમદાવાદના અને અન્ય શહેરોના પણ રિપોર્ટ લીધા છે, ત્યાં આવી કોઈ ચોરીના બનાવ બનતા નથી. પરંતુ આ જે એજન્સી છે એક અહીંયા આકાર MJ સોલંકી અને સુકાની, હા, એને એવું લાગે છે કે આ શહેરમાં અમારા સિવાય કોઈ મતલબ કંડક્ટર આ પૂરું પાડી શકે એવું નથી. એજન્સીની મનમાની છે એવું કહી શકાય સ્પષ્ટપણે? આ એજન્સીની મનમાની છે અને આ એજન્સીને કેવી રીતે અટકાવે એના માટે મારા બી પોતાના પ્રયાસ છે. હવે નવેસરથી જ્યારે કોઈ પણ ટેન્ડર આવશે, આ ટેન્ડરની અંદર હું લેખિત એક પત્ર બી આપ્યું છે, RTO લાયસન્સવાળા જ ડ્રાઈવર અને કંડક્ટર. અને માન્યતા કઈ રીતે આપવામાં આવી? ટેન્ડરમાં કઈ રીતે મંજૂર કરવામાં આવી જે તે વખતે? હવે જે તે વખતે શું છે, આ નવો વિભાગ આવ્યો એ તે સમયે મને લાગે છે સીધું આ લોકોનો કંડક્ટરનો કોઈ ક્વોલિફિકેશનનો એમાં મુદ્દો નથી અને વિશેષ ભાઈ RTO લાયસન્સ ધરાવતા કંડક્ટરો નથી. એના કારણે પણ આ ક્રિમિનલ કક્ષાના અને એકદમ ટપોરી કક્ષાના કંડક્ટરો એમાં મને જણાઈ આવે છે. હું અગાઉ પણ કમિશનરશ્રીને કીધેલું, આ બસેસની અંદર આ કંડક્ટરો જે બેફામ ચોરી કરી રહ્યા છે, તમે અન્ય પોલીસ જે સરાઉન્ડિંગ જે પોલીસ સ્ટેશન બસની અંદર કોઈ પાકીટ મારો કે અન્ય જે કિસ્સાઓ છે એની બધી માહિતી મેળવો. અને મહાનગરપાલિકાના જે કમિશનર છે તેમના દ્વારા કોઈ નક્કર પગલાં નથી ભરાતા? હાલ જે કમિશનર છે એમના દ્વારા પગલાં ભરાઈ રહ્યા છે. એમને સ્ટ્રિક્ટલી જ્યારે ઝીરો એક્સિડન્ટ પોલિસી મતલબ અમલમાં લાવ્યા ત્યારે જે અગાઉના જે વિજિલન્સને અમે એક સાથે 8-9 લોકોને સસ્પેન્ડ કરીને એને ઘર રવાના કર્યા હતા. જે રીતે સુરત મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ જે ચેરમેન છે તે કહી રહ્યા છે કે જે એજન્સીની છે ક્યાંક ને ક્યાંક મનમાની ચાલી રહી છે. એજન્સીને આ જે કોન્ટ્રાક્ટરની અંદરથી દૂર કરવા માટેનો જે પ્રયાસ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે અને સમય અંતરે જે છે દંડની જે કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. ટ્રાન્સપોર્ટ ચેરમેન સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરી અને તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે એજન્સી સામે જ હવે તપાસ થવી જોઈએ. પરંતુ મહત્વના અહીંયા સવાલ એ થાય કે શું સિટી લિંક બસ સર્વિસ રામ ભરોસે ચાલે છે? બસમાં મુસાફરોનું ચેકિંગ નથી થતું. આ ટિકિટો જે સમગ્ર કૌભાંડ સામે આવ્યો છે તે બાદ આ સવાલો જરૂરથી ઉદ્ભવે. ગોલમાલ કરનાર કંડક્ટર સાથે કોની મિલીભગત છે? સૌથી મોટો અહીંયા સવાલ છે. ટિકિટ નહીં આપનાર કંડક્ટરો સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? આ એજન્સી સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? શું ખાનગી એજન્સી આંખ આડા કાન કરે છે? તે પણ અહીંયા સૌથી મોટો સવાલ છે જ્યારે આવી રીતે લોકોને છેતરવામાં આવે છે. શું સિટી લિંક બસ સર્વિસ રામ ભરોસે ચાલે છે? ટ્રાન્સપોર્ટના ચેરમેન કે જેઓ એજન્સી સામે તપાસની માંગ કરી રહ્યા છે, પરંતુ આ તમામ સવાલો પણ અહીંયા ઉદ્ભવી રહ્યા છે.